ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નામાના મૂળ તત્વોમાં ભાગીદારીના પુનર્ગઠનમાં મોટા દાખલામાં 14મો દાખલો, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. આ 14મા દાખલાની અંદર તમારે પાના નંબર 142 પર એની રકમ આપી છે. રકમ વાંચતા પહેલાં દાખલા વિશે થોડી માહિતી આપું. સામાન્ય રીતે આપણને હવાલાઓ આપ્યા હોય અને એના પરથી આપણે આમ નોંધ લખવાની હોય અને પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું હોય, મૂડી ખાતા બનાવવાના હોય, પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું બનાવવાનું હોય. આ દાખલો વિશિષ્ટ દાખલો છે. આ દાખલો તમારા પેલા મહાવરા માટે છે કે તમે ચેપ્ટર સમજ્યા કે નહીં. તો ઉલટો દાખલો પૂછ્યો છે, એટલે કે તમને પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીને આપી દીધું. તમારે આમ નોંધ લખવાની છે અને ભાગીદારોના મૂડી ખાતા તથા પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો સૌપ્રથમ તમે આમ નોંધ આંકી લો કે દત્તુ, દયા અને તારકના ચોપડે આમ નોંધ, ભાગીદારી પેઢીના ચોપડે આમ નોંધ. ત્યારબાદ પુનઃ મૂલ્યાંકન હવે આંકવાનું નથી, કારણ કે અહીંયા કમ્પ્લીટ એ લોકોએ ગણીને આપી દીધું છે. પુનઃ મૂલ્યાંકન ખાતું દોરવાનું નથી. ભાગીદારોના મૂડી ખાતા દોરી લો. ઉધાર, જમા, દત્તુ, દયા અને તારક. રૂપિયા રૂપિયા રૂપિયા, દત્તુ રૂપિયા, દયા રૂપિયા, તારક રૂપિયા. ઉધાર બાજુ, જમા બાજુ ખાના પાડી દો. તારીખ, વિગત અને ભાગીદારના નામ. હવે એક જ હવાલો અહીંયા આપ્યો છે કે કારીગર અકસ્માત વળતર સામેનો દાવો 5000 હતો. તો પાકા સરવૈયામાં તમે જુઓ કે કારીગર અકસ્માત વળતર ભંડોળ 23000 રૂપિયા છે. તો એની અસર એની પર થશે. બાકી અકાઈ જાય તમારે અને પુનઃ મૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું પણ આંકી લો. હવે આપણે આમ નોંધ લખી હશે અને આમ નોંધ ઉપરથી જ આપણે ખતવણી કરી હશે. તો દાખલો સ્ટાર્ટ કેવી રીતે કરવો? તો પહેલાં તો આ જે પાકું સરવૈયું છે એમાંથી તમે મૂડી ખાતાની જમા બાજુ લખી નાખો. બાકી આગળ લાવ્યા. દત્તુ, દયા અને તારક 1,50,000 અને 50,000 મૂકી દો. મૂડી ખાતાની જમા બાજુ 1/400. તારીખ કઈ લખશો? પહેલી તારીખ, એપ્રિલ મહિનાની પહેલી તારીખે આપણે બાકી લાવેલા હોય જ. બાકી આગળ લાવ્યા. તો એ બાકી તમારે મૂડી ખાતામાં લખવાની છે. પછી મૂડી ખાતા બંધ કરીએ ત્યારે નવી બાકી આપણે નવા પાકા સરવૈયામાં લખીશું. આટલું થઈ ગયું. હવે એક સામાન્ય અનામતની આમ નોંધ લખવાની છે, એ પછી લખશું. કારીગર અકસ્માત વળતર ભંડોળની આમ નોંધ પણ પછી લખશું. નફા નુકસાન ખાતાની જમા બાકી, ઉધાર બાકી છે. જુઓ અહીંયા 27,000 મિલકત લેણા બાજુ, એ પણ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી નાખશું. એ 3 આમ નોંધ પછી લખશું. એ પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું છે એની ઉધાર બાજુ. તો જુઓ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તો જમા આટલું થયું. યંત્રો ખાતે, ફર્નિચર ખાતે, રોકાણો ખાતે, કાલખાદ અનામત ખાતે, સ્ટોક ખાતે, ચૂકવવાના બાકી ખર્ચ ખાતે અને બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે. તો પહેલી આમ નોંધ આપણે આની સંયુક્ત લખી નાખીએ. તો અહીંયા ખતવણી તો થયેલી જ છે, તો આમ નોંધ આપણને આવડે. તો પહેલી આમ નોંધ લખો. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર રૂપિયા લખી નાખો. ટોટલ 59,500, કારણ કે આ બધી આમ નોંધ અંદરની લેવાની છે. તે યંત્રો ખાતે 35,000, તે ફર્નિચર ખાતે 5,000, તે રોકાણો ખાતે 3,000, તે કાલખાદ અનામત ખાતે 10,000, તે સ્ટોક ખાતે 3,000, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 2,000, બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે 1,500. બાબત છે પુનઃ મૂલ્યાંકન સમયે મિલકતોની કિંમતમાં ઘટાડો થયો તેમજ દેવામાં વધારો થયો તેના. જો મિલકતની કિંમત ઘટે અને દેવું વધે તો નુકસાન થાય, તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય. હવે તમને નવા પાકા સર્વેમાં સમજાવું.
જો યંત્ર ખાતે જમા 35,000 થયા, પુનઃમૂલ્યાંકન ઉધાર થયોનો મતલબ આપણે નુકસાન ગયું, તો યંત્રો આપણે 35,000થી ઘટાડશું. તો નવા પાકા સરવૈયાની અંદર યંત્રો તમારે 80,000 માઇનસ 35,000 કરીને લખવાના છે. ચાલો તો યંત્રો તમે લખી નાખો 45,000. ફર્નિચર ખાતે 5,000નો ઘટાડો થયો, પુનઃમૂલ્યાંકન ઉધાર એટલે ફર્નિચરમાં આપણે 5,000નું નુકસાન થયું, તો ફર્નિચર આપણે 5,000થી ઘટાડી દઈએ. નવા પાકા સરવૈયામાં લખી નાખો ફર્નિચર 15,000. રોકાણોમાં 3,000નો ઘટાડો થયો છે મિલકતમાં, તો રોકાણો પણ તમે લખી નાખો 15,000ની બદલે રોકાણો 12,000. પછી કાલખાદ અનામત 10,000. હવે તમે પાકું સરવૈયું જુઓ કે એની અંદર દેવાદારો આપ્યા છે 80,000, કાલખાદ આપી છે 4,000, કાલખાદ અનામત 6,000 આપી છે. અહીંયા કાલખાદનો કોઈ હવાલો છે નહીં, કાલખાદ અનામત છે. તો 6,000 તો હતી અને બીજી 10,000 વધારી, તો નવા પાકા સરવૈયાની અંદર આપણે કાલખાદ અનામત ખાતે તમારે 16,000 લખવાના છે. તો ચાલુ મિલકતોમાં દેવાદારો લખી નાખો પહેલાં 80,000 માઇનસ કાલખાદ 4,000, એ રકમમાંથી જોઈને લખવાનું છે. 76,000 એવા કાલખાદ અનામત 6ની બદલે હવે કેટલા લખવાના છે? 16,000, કારણ કે 10,000 કાલખાદ અનામત આપણે વધારી હોય, એવો હવાલો હોય કે કાલખાદ અનામત રૂપિયા 10,000 વધારો, એટલે જ આપણે અહીંયા આમનું લખ્યું એક પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે કાલખાદ અનામત ખાતે જમા. તો 6,000ની બદલે ત્યાં બાદ કેટલા કરવાના છે? 16,000. હવે 12 આવશે, 70,000ની બદલે આપણે 60,000 લખવાના છે. તો કાલખાદ અનામત પણ સમજાઈ ગયું. એવી રીતે સ્ટોકમાં પણ 3,000નો ઘટાડો થયો છે, તો નવો સ્ટોક તમે લખી નાખો 55,000, એ 15,000ની બદલે તમારે 12,000 લખવાના છે સ્ટોકમાં. હવે ચૂકવવાના બાકી ખર્ચા 2,000. પાકા સરવૈયામાં જુઓ તો ચૂકવવાના બાકી ખર્ચા છે નાના, હોય તો એમાં આપણે 2,000 ઉમેરવા પડે, કારણ કે આ દેવામાં વધારો થયો. અહીંયા નથી, તો નવા પાકા સરવૈયામાં આ આપણે લખવું પડે. તો નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નીચેની સાઈડ લખો બાકી ખર્ચા 2,000. હવે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 1,500, એ પણ દેવામાં વધારો થયો, તો એ પણ પાકા સરવૈયામાં તમારે લખવાનું છે. બેંક ઓવરડ્રાફ્ટની નીચે અથવા બેંક ઓવરડ્રાફ્ટ તમે અંદર લખો અને એમાં ચૂકવવાનું બાકી વ્યાજ 2,000 ઉમેરો તોય ચાલે, અને અલગથી લખો તો પણ ચાલે. તો બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે 1,500. બેંક ઓવરડ્રાફ્ટ બહાર લખ્યો હોય તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ તમે નીચે લખી શકો. 8,000 છે બેંક ઓવરડ્રાફ્ટ, એમાં 1,500 ઉમેરીને પણ લખી શકો અને બંને છૂટું પણ લખી શકો. તો અહીંયા ચૂકવવાના બાકી બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે 1,500 રૂપિયા. તો અહીંયા આ ઉધાર બાજુની આમનોંધ લખાઈ ગઈ અને એની અસર પાકા સરવૈયામાં આપણે આપી દીધી. હવે જમા બાજુ જોઈએ, ફાયદો થયો જુઓ. તો જમીન મકાન ખાતે 10,000નો ફાયદો, એનો મતલબ એ જમીન મકાનની કિંમત વધી હોય. તો પહેલાં આપણે આમનોંધ લખી લઈએ. જુઓ, આ છે પુનઃમૂલ્યાંકન બાજુ જમા, કેટલા રૂપિયા જમા થયા છે? જમીન મકાનના 10,000, લેણદારોના 6,000 અને મળવાની બાકી આવકના 3,000. આ ખોટ છે એની આમનોંધ આપણે પછી લખીશું. અત્યારે પુનઃમૂલ્યાંકન ખાતે આ 3 વસ્તુ જમા થઈ છે, તો એ ત્રણેય વસ્તુ ઉધાર કરી પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરીએ. તો આમનોંધ, બીજી આમનોંધ જમા બાજુથી આપણે આવી રીતે લખી શકશું કે જમીન મકાન ખાતે ઉધાર 10,000, લેણદારો ખાતે ઉધાર 6,000. આ ફાયદો થયો હોય એમાં હવાલામાં શું લખ્યું એક વખત તમને, હવે લેણદાર રૂપિયા 6,000 ચૂકવવાના નથી એવું લખેલું હોય. આ એની ખતવણી કરેલી છે. તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુએ 6,000 છે, તો લેણદારો ખાતે ઉધાર 6,000, મળવાની બાકી આવક ખાતે ઉધાર 3,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે ત્રણેયનો સરવાળો 19,000 જમા. બાબત છે, પુનઃમૂલ્યાંકન સમયે મિલકતોની કિંમતમાં વધારો થયો અને દેવાની કિંમતમાં ઘટાડો થયો તેના. ચાલો
હવે એની અસર આપી દઈએ. તો જમીન મકાન કેટલું છે રકમમાં 90,000, તો 10,000 ઉમેરી નવા પાકા શ્રેણીમાં લખી નાખો 1,00,000. મૂડી દેવા બાજુ જુઓ, લેણદારો 50,000 છે, તો 6,000નો ફાયદો થયો, તો હવે ચૂકવવાના નથી, તો 44,000 લખી નાખો. 50,000માંથી 6,000 બાદ કરી અને 44,000 લખી નાખો. મળવાની બાકી આવક, તો મળવાની બાકી આવક એ મિલકત લેણા બાજુ આપણે લખવી પડશે. મળવાની બાકી આવક 3,000 લખી નાખો. તો આ આમનોંધ આપણે થઈ ગઈ. હવે અહીંયા આ ખોટની આમનોંધ લખી નાખીએ. તો મૂડી ખાતાની ઉધાર બાજુએ એની આમનોંધ થશે. આમનોંધ પહેલાં બોલી જાઓ કે આ ત્રણેયના મૂડી ખાતે ઉધાર થશે અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે. ખતવણી તો થઈ ગઈ છે, પુનઃમૂલ્યાંકન ખાતામાં ખતવણી થઈ ગઈ છે, મૂડી ખાતામાં ખતવણી કરવાની બાકી છે. તો આમનોંધ કેવી રીતે હોય કે લખો, દત્તુના મૂડી ખાતે ઉધાર 18,000, દયાના મૂડી ખાતે ઉધાર 13,500, તારકના મૂડી ખાતે ઉધાર 9,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 40,500. બાબત છે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ ભાગીદારોના મૂડી ખાતેથી જૂના પ્રમાણમાં વસૂલ કરી તેના. તો જુઓ, ઉધાર બાજુની એક આમનોંધ, જમા બાજુની એક આમનોંધ, ખોટની એક આમનોંધ, આ 3 આમનોંધ આપણે લખી. હવે બાકીની 3 બાકીઓ છે. સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતું. એ બાકાસ્ત્રીયામાં છે, એ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવું પડે. તો સૌથી પહેલાં આપણે સામાન્ય અનામત લઈએ. તો સામાન્ય અનામત ઉધાર કરી ત્રણેય ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં આપી દઈએ. ચાલો એને મૂડી ખાતામાં એની અસર આપશું, જેથી કરીને નવી મૂડી મળી શકે. તો ચોથી આમનોંધ લખો, સામાન્ય અનામત ખાતે ઉધાર 36,000, તે દત્તુના મૂડી ખાતે 16,000, દયાના મૂડી ખાતે 12,000, તારકના મૂડી ખાતે 8,000. બાબત છે પુનઃમૂલ્યાંકન સમયે સામાન્ય અનામતની જમા બાકી ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરી તેના અથવા વહેંચી તેના. કારીગર અકસ્માત ભંડોળ 23,000 છે. 23,000 વહેંચવાના હોય, પરંતુ આપણે અત્યારે 23,000 નહીં વહેંચીએ આ દાખલામાં. સર શા માટે? 5,000 ચૂકવવાનો બાકી દાવો છે. તો 5,000 રૂપિયા પહેલાં નવા પાકા સરવૈયામાં લખી નાખો. અકસ્માત વળતરનો દાવો 5,000. નવા પાકા સરવૈયાની અંદર પહેલાં 5,000 લખી નાખો. હવે 23માંથી 5,000 વયા ગયા, 18,000 ગયા. તો હવે આ 18,000 છે એ 5,000ની આમનોંધ લખવી તો લખાયો કે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 5,000, તે ચૂકવવાના બાકી દાવા ખાતે. એટલે હવે અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણે નવા પાકા સરવૈયામાં આવશે નહીં. હવે 18,000 રહ્યા, તો 18,000ની આમનોંધ લખી નાખીએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે ત્રણેય ભાગીદારના મૂડી ખાતે જમા. તો બે આમનોંધ લખવાને બદલે આપણે ભેગી લખીએ તો પણ ચાલે. તો જુઓ, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 23,000, તે ચૂકવવાના બાકી દાવા ખાતે 5,000. આ 5,000 ક્યાં આવશે? નવા પાકા સરવૈયામાં. હવે 18,000 છે, એના 3 ભાગ પાડી દઈએ જૂના પ્રમાણમાં, 8, 6 અને 4. 4 જેમ 3 જે 2ના પ્રમાણમાં આપણે વહેંચી દઈએ. તો દત્તુના મૂડી ખાતે 8,000, દયાના મૂડી ખાતે 6,000, તારકના મૂડી ખાતે 4,000. તો આ હવાલો તમારે ધ્યાન રાખવાનો હતો. 23,000માંથી 5,000 એ આપણે નથી વહેંચવાના, એ પાકા સરવૈયામાં રાખવાના છે, અને બાકીના 18,000 ત્રણેયના મૂડી ખાતે આપવાના છે. બાબત છે પુનઃમૂલ્યાંકન સમયે કારીગર અકસ્માત વળતર ભંડોળની જમા બાકી માંથી દાવા સિવાયની બાકીની રકમ ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં વહેંચી તેના. ચાલો હવે એક બાકી રહી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 27,000 છે.
તો નફા નુકસાન ખાતું જમા કરવું પડે અને ભાગીદારોના મૂડી ખાતા ઉધાર કરવા પડે. તો જુઓ, સામાન્ય અનામતની ત્રણેય બાકીઓ આપણે મૂડી ખાતે જમા કરશું. પછી અહીંયા કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે પણ મૂડી ખાતાની જમા બાજુ ખતવણી કરવાની છે. બે આમનો તો બોલી ગયો, પણ ખતવણી તમને કહી દઉં કે મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે લખી નાખો, મૂડી ખાતાની જમા બાજુ કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે જમા આપી દો. હવે ઉધાર તરફ જાઓ તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતે પુનઃમૂલ્યાંકન નહીં, પરંતુ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. તો ત્રણેયના મૂડી ખાતે ઉધાર કરી નાખીએ. 27,000ના 3 ભાગ, 4:3:2, એટલે કે 4 ને 3 7 ને 2 9. તો 4 9 3 9 2 9. તો 9 તેરી 27, એટલે 4 તેરી 12,000 આવે. તો જુઓ, દત્તુના મૂડી ખાતે ઉધાર 12,000, દયાના મૂડી ખાતે ઉધાર 9,000, તારકના મૂડી ખાતે ઉધાર 6,000, તે નફા નુકસાન ખાતે 27,000. બાબત છે, પુનઃમૂલ્યાંકન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ભાગીદારોના મૂડી ખાતેથી જૂના પ્રમાણમાં વસૂલ કરી તેના. અને ખતવણી મૂડી ખાતાની ઉધાર બાજુ ત્રણેયના મૂડી ખાતેથી એ વસૂલ કરી લો. 12,000, 9,000 અને 6,000. આમનો સરળો મારી દો. હવે મૂડી ખાતા બંધ કરી દો. તો મૂડી ખાતા બંધ કરવામાં હંમેશા જમા બાજુનો સરવાળો વધુ હોય. તો દત્તુનો 1,24,000, 68,000, 62,000 એ લખી નાખો. આ બાજુ તમારે ટોટલ પછી ઉધાર બાજુ લખી નાખવાનું. ચાલો, અહીંયા ઘણાને નથી આવડતું બંધ કરતા, તો અહીંયા તમે ધ્યાન રાખજો કે કેવી રીતે બંધ થાય. તો પહેલાં જમા બાજુનો સરળો મારી દેવાનો. 1,24,000, 68,000, 62,000 એ અહીંયા લખી નાખવાનો. હવે તફાવત કાઢો. 94,000, 45,500 ને 47. તફાવત કેવી રીતે કાઢવાનો? 1,24,000માંથી આ બંને બાકી બાદ કરવાની. 68,000માંથી 13,500 ને 9,000 બાદ કરવાના, એટલે 45,500 રહે. 62,000માંથી 9,000 અને 6,000 બાદ કરવાના, તો 47,000 રહે. બાકી આગળ લઈ ગયા. તો નવા પાકા સરવાયાની અંદર આ 94,000, 45,500 અને 47,000 આવી બાકી આવશે. તો અહીંયા તમારે આ મૂડી ખાતા બંધ કરી નવા પાકા સરવાયામાં ત્રણેયની મૂડી લખી નાખો. દત્તુ, દયા અને તારક. જો અહીંયા પાકા સરવાયામાં તમને એ હિસાબે લખીને આપેલી છે. 94,000, 94,500 અને 47,000. હવે હજી દાખલો પૂરો નથી થયો. આપણે રકમ વાંચી, એમાં બધું આવી ગયું. હવે નવું રકમનું પાકું સરવાળું વાંચવાનું છે કે જે બાકી ને કોઈ અસર નથી હોય એ આપણે લખવી જોઈએ. ચાલો, તો જુઓ, મૂડી તો આપણે લખી નાખી મૂડી ખાતે. રકમમાં જોવાનું તમારે સામાન્ય અનામત વેચી દીધી, કાર્ય અકસ્માત વળતર ભંડોળ વેચી દીધું, 9%ની બેંક લોન. ચાલો, તો આજે 9%ની બેંક લોન 40,000 છે, એની ઉપર કોઈ હવાલો નથી. તો આપણે 9%ની બેંક લોન નવા પાકા સરવૈયામાં એમનામ ઉતારવાની છે. તો મૂડી દેવા બાજુ લખી નાખો. 9%ની બેંક લોન 40,000. લેણદારો ઉપર હવાલો હતો એટલે આપણે લેણદારો લખી નાખ્યા છે. દેવી ઊંડી લખી નાખો 20,000. પછી બેંક ઓવરડ્રાફ્ટ 8,000. તો આટલું લખી નાખવાનું. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આપણે બાકી હતું એ લખ્યું અને 8,000 રૂપિયા બાકી લખવાની છે. હવે આ બાજુ જુઓ તો જમીન મકાન આવી ગયું, યંત્ર ઉપર હવાલો હતો એટલે આવી ગયું, ફર્નિચર ઉપર હવાલો હતો એટલે આવી ગયું, રોકાણો પર આવી ગયું, ઘાલખાતા નામપત્ર હતો તો આપણે આમનામ ઉતારવાનું હતું 80,000, 4,000, 76,000, 10ની બદલે 16,000. તો એ પણ આપણે થઈ ગયું. ચલો, લેણી હુંડી આપણે લખવાની બાકી છે. લખી નાખો. લેણી હુંડી 15,000. સ્ટોક ઉપર હવાલો હતો એટલે આપણે લખી નાખ્યો હતો. રોકડ સિલક લખી નાખો 55,000. અને નફા નુકસાન ખાતું 27,000 લખવાનું નથી, કારણ કે એ ભાગીદારોના
મૂડી ખાતે આપણે લઈ ગયા છીએ. અને હવે નવા પાકા સરવૈયાનો ટોટલ મારી દો 3,07,000. તો આ દાખલો આપણને એ નોલેજ માટે હતો. પરીક્ષામાં તો અવળો દાખલો ન પૂછાય, સવળો પૂછાય. તો એવા દાખલા આપણે ઉદાહરણ 7, ઉદાહરણ 8, જેમાં આમનોંધ અને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે. ઉદાહરણ 8માં તમારે આમનોંધ અને પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે. ઉદાહરણ 9માં આમનોંધ નથી લખવાની, પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તમારે બનાવવાનું છે. તો આ એક દાખલો ગણાઈ જાય 14મો, પછી તમારે 3 દાખલા જાતે ગણવાના છે, ઉદાહરણના છે. એ તમને આવડવા જોઈએ. તમે જ્યાં સુધી નહીં ગણો ત્યાં સુધી તમને આવડશે નહીં. હા, ન આવડે તો શીખવાનું. સાહેબને પૂછી લ્યો ફોન કરીને કે સર આ દાખલો મને તમે સમજાવી જાઓ ઘરે આવીને. તો ઘરે આવીને પણ સમજાવી જઈશ, અથવા ફોન દ્વારા સમજાવી જઈશ, અથવા તમને મને પૂછી શકો છો. એ બાબત વારંવાર આપણે કહેવાની હોય નહીં, જે તમને ખબર છે. તો ઉદાહરણ 7, 8 અને 9 તમારે જાતે ગણવાના છે. ત્યારબાદ આજે થોડા થિયરીના પ્રશ્નો વાંચી લઈએ, અને પછી નાના દાખલા બાકી રહે તો એ તમને એક જ પીરિયડની અંદર હવે પૂરા થઈ જાય. તો સૌથી છેલ્લે 41મા પાના પર જાઓ, એક વાક્યમાં જવાબ આપો એવું લખેલું છે. તો એ આજે આપણે થિયરી પણ સાથે પૂરી કરી લઈએ. તો આજના એકાઉન્ટના પીરિયડમાં તમારે એક 14મો દાખલો ગણવાનો છે, પછી ઉદાહરણ 7, 8, 9 એ 3 દાખલા ગણવાના, અને આ થિયરીના પ્રશ્નો કરવાના છે. તો ચાલો એક એક વાક્યમાં જવાબ આપો. તો પહેલો સવાલ છે કે ભાગીદારીના પુનર્ગઠન સમયે એકત્રિત થયેલ નફાની ફાળવણી કયા પ્રમાણમાં કરવામાં આવે છે? તો જૂના પ્રમાણમાં કરવાનો જવાબ લખેલો છે, જૂના પ્રમાણમાં. આપણે હમણાં કરીને જો સામાન્ય અનામત જૂના પ્રમાણમાં વેચ્યું તો એ નફાની એકત્રિત નફાનો જ ભાગ હતો. કારીગર અકસ્માત વળતર ભંડોળ પણ આપણે વેચી દીધું તો એ પણ નફાનો જ ભાગ હતો. ખોટ હતી પૂનમ નફા નુકસાન ઉધાર બાકી હમણાં દાખલામાં, તો એ આપણે જૂના પ્રમાણમાં વસૂલ કરી. બીજો સવાલ, એકત્રિત થયેલ ખોટની રકમની વહેંચણી કરવા માટે પેઢીના ચોપડે કઈ આમનોંધ લખવામાં આવે છે? તો હમણાં જ છેલ્લા દાખલામાં આપણે શીખી ગયા કે એકત્રિત થયેલ ખોટ તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય, તો એને આપણે જમા કરવી પડે, અને ભાગીદારોના મૂડી ખાતા ઉધાર કરવા પડે, કે જે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ હોય છે. તો આમ નોંધ થશે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. હમણાં જ આપણે 14મા દાખલામાં એ જોયું કે એમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હતી. પ્રશ્ન 3, પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકતો અને દેવા કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? તો મિલકતો અને દેવા તેની વાસ્તવિક કિંમતે દર્શાવવામાં આવે છે. વાસ્તવિક એટલે જો જમીન મકાનમાં 10,000 વધ્યા તો 10,000 ઉમેરીને પછી લખવાના. યંત્રોની કિંમત ઘટી હોય તો વાસ્તવિક કિંમત ઘટાડીને લખવાની છે. તો વાસ્તવિક કિંમતે દર્શાવવામાં આવે છે, એટલે વધારો થયો હોય તો વધારો, ઘટાડો થયો હોય તો ઘટાડા સાથે, ઘટાડા બાદ કિંમત દર્શાવવાની હોય. ચોથું, મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન એટલે શું? તો જવાબ અગત્યનો છે. ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા તેની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કહેવાય છે.
તો જે કિંમતે હોય એની બદલે હવે વર્તમાન કિંમતે લાવવા માટે વર્તમાન કિંમતે આપણે લાવીએ એને કહેવાય મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન. એ પણ તમને સમજાઈ ગયું. જમીન ₹1,00,000 હતી, 10,000 વધારો ગયો તો વર્તમાન કિંમત આપણે કેટલી લખી? 1,10,000. તો એ પુનઃમૂલ્યાંકન થયું કહેવાય. યંત્રો 50,000ના હોય અને 10,000 ઘટે તો નવા 40,000 લખવાના હોય તો પણ એની વર્તમાન કિંમત. તો મિલકતો દેવા વર્તમાન કિંમતે લાવવા એટલે પુનઃમૂલ્યાંકન. પ્રશ્ન 5મો છે સ્વાધ્યાય. પ્રશ્ન 3 છે, એમાં 7 પ્રશ્નો છે. તો એ આપણે રકમમાંથી જોવું પડશે. તો પહેલાં ટેક્સ્ટ બુક કાઢી લઈએ. ચાલો, હવે ટેક્સ્ટ બુકની અંદર તમે જુઓ સ્વાધ્યાય પાના નંબર 138 પર. અહીંયા પ્રશ્ન 3નો 7મો દાખલો છે કે નીચેની મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની આમ નોંધ લખો. તો જુઓ, યંત્રો કેટલા છે? ચોપડે કિંમત 1,00,000, પુનઃમૂલ્યાંકન બાદ 80,000, તો 20,000 ઘટ્યા. જમીન 3,00,000 છે, 5,00,000 થયા તો 2,00,000 વધ્યા. લેણદારો 1,00,000 છે, 95,000 થયા તો લેણદારો ઘટ્યા. ચૂકવાના બાકી ખર્ચા 3,000 છે અને મળવાની બાકી આવક 2,000 છે. તો એ નવા પાકા એમાં લખવાની હોય. તો આમ નોંધ, પહેલી આમ નોંધ કે પુનઃમૂલ્યાંકન. અહીંયા જુઓ, યંત્રમાં ઘટાડો થયો તો પુનઃમૂલ્યાંકન ઉધાર થાય. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 20,000, તે યંત્રો ખાતે 20,000. બાબત છે પુનઃમૂલ્યાંકન સમયે યંત્રની કિંમતમાં ઘટાડો થયો તેના. હું અત્યારે તમને સ્વાધ્યાય 3નો 7મો દાખલો ગણાવી રહ્યો છું. હવે જમીન મકાન, એમાં 2,00,000 વધ્યા તો ફાયદો થયો. તો જમીન મકાન ખાતે ઉધાર 2,00,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે 2,00,000. બાબત છે પુનઃમૂલ્યાંકન સમયે જમીનની કિંમતમાં વધારો થયો તેના. લેણદારો છે, જો એમાં 5,000 ઘટાડો થયો તો ફાયદો થયો. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન જમા થાય. તો લેણદારો ખાતે ઉધાર 5,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે 5,000. બાબત છે પુનઃમૂલ્યાંકન સમયે લેણદારોની કિંમતમાં ઘટાડો થયો તેના. મળવાની બાકી આવક 2,000, એ ફાયદો છે. તો મળવાની બાકી આવક ખાતે ઉધાર 2,000. પહેલાં ચૂકવાના બાકી ખર્ચા લઈ લઈએ. તો જુઓ, ચૂકવાના બાકી ખર્ચા 3,000 છે, તો એ આપણે નુકસાન થયું. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 3,000, તે ચૂકવાના બાકી ખર્ચા ખાતે જમા. બાબત છે પુનઃમૂલ્યાંકન સમયે ચૂકવાના બાકી ખર્ચની નોંધ કરી તેના. હવે મળવાની બાકી આવક છે 2,000, તો એ આપણને ફાયદો થયો. તો મળવાની બાકી આવક આપણે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવી જોઈએ. તો મળવાની બાકી આવક ખાતે ઉધાર 2,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 2,000. તો અહીંયા એ 7મો દાખલો પણ તમને ગણાવી દીધો. બાકીના થિયરીના પ્રશ્નો આપણે આવી ગયા છે. હવે એક તફાવત આપો, એ સવાલ છે. તો તફાવત તમને એ સમજાવું છું. ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ. તો પહેલો તફાવત આપણે બંનેનો અર્થ લખેલો છે, એટલે કે વ્યાખ્યા. તો ત્યાગનું પ્રમાણ કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે કોઈ ભાગીદારને ફેરફાર પહેલાંના નફાનો જે ભાગ મળતો હોય તેના કરતાં ફેરફાર પછી નફાનો જે ભાગ ઓછો મળે તેને ત્યાગનું પ્રમાણ કહે છે. તો સામે એ જ રીતે એમાં લખ્યું છે જે ભાગ વધુ મળે તેને લાભનું પ્રમાણ કહે છે. સૂત્ર, તો ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો ત્યાગમાં જૂનો વધુ હોય અને નવો ઓછો હોય એટલે ત્યાગ થાય. લાભમાં ઊંધું સૂત્ર છે, ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો નવો વધુ હોય, જૂનો ઓછો હોય એટલે એને લાભ થાય. ક્યારે નોંધ કરવામાં આવે? બીજો તફાવત, તો ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમયે તેમજ નવા ભાગીદારના પ્રવેશ સમયે
ત્યાગની ગણતરી કરવામાં. લાભની ગણતરી ક્યારે થાય કે ભાગીદારના પુનર્ગઠન સમયે તેમજ ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ સમયે એ લાભ ગણવાનો હોય. શા માટે? તો કે નવા ભાગીદારના પ્રવેશ સમયે પોતાના ભાગની પાઘડીની રકમ જૂના ભાગીદારના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં વહેંચવા માટે. અને અહીંયા લખ્યું છે નિવૃત્તિ કે મૃત્યુ સમયે તેને આપવાની થતી પાઘડીની રકમ બાકીના ભાગીદારના મૂડી ખાતેથી લાભના પ્રમાણમાં વહેંચવા માટે. તો લાભનું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શા માટે શોધવામાં આવે છે? તો અહીંયા હાસ્યમાં આ તફાવતનું નામ લખ્યું છે શા માટે શોધવામાં આવે છે. ત્યાગ શા માટે શોધવામાં આવે? તો કે પ્રવેશ માટે. લાભ શા માટે શોધવામાં આવે? ત્યાગ વખતે પાઘડીની હિસાબી અસર આપવા માટે. તો અહીંયા આજના આ નામાના વિડીયોને આધારે તમારે સ્વાધ્યાયનો 14મો દાખલો, ઉદાહરણ 7, ઉદાહરણ 8, ઉદાહરણ 9, થિયરીના પ્રશ્નો પણ એક નાનો દાખલો અને બાકીના તફાવત, સવાલ જવાબ એ તમારે આટલું લખવાનું છે.